નમસ્કાર ખેડૂત મિત્રો, આજના સમાચાર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે આ સમાચારને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. તો આજના સમાચારની શરૂઆત કરીએ. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. કૃષિ મંત્રી રાઘવજી પટેલે મગફળી જેવા રોકડિયા પાકોની અંદર 1600 રૂપિયાના ટેકાના ભાવની ભલામણ કરી છે. જ્યારે ડાંગરમાં 560 રૂપિયા, બાજરીમાં 670 રૂપિયા, જુવારમાં 1100 રૂપિયા અને મકાઈમાં 900 રૂપિયા. એવી જ રીતે કઠોળના પાકમાં તુવેરમાં 1800 રૂપિયા, મગમાં 900 રૂપિયા, અડદમાં 1840 રૂપિયા અને તલમાં 2300 રૂપિયાની માંગ કરવામાં આવી છે. ત્યાર પછીની સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રતિમણ કપાસના ટેકાના ભાવની 2000 રૂપિયાની ભલામણ કરી છે. કપાસની આવકનું પ્રેશર ઘટશે, પછી ભાવ વધારો થવાનો અંદાજ છે. 15 ફેબ્રુઆરી પછી ભાવમાં 100 થી 150 રૂપિયા સુધીની વધવાની સંભાવના છે. એક અહેવાલ મુજબ 15 ફેબ્રુઆરી પછી કપાસના ભાવ 1500 થી 2000 રૂપિયાની વચ્ચે થાય તેવી ધારણા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વિવિધ સહાય યોજના. આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડીના સાધનોના 29 ઘટકો માટે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજનાનો અમલમાં મૂકવામાં આવી છે. જેમાં પાવર ડ્રીલર, પ્લાન્ટર, લાઉન, વાવણીઓ, ડિંગર, છાપ કટર, પાવર થ્રેશર, કટર, માલવાહક વાહન, રોટાવીટર, લેન્ડ લેવરેજ જેવા 29 ઘટકો માટે અરજી કરી શકાશે. વહેલા તે પહેલા ધોરણે હોવાથી ટૂંક સમયમાં લક્ષ્યાંકો પૂરા થઈ શકે છે. જો તમારાનો લાભ લેવો હોય તો વહેલા ધોરણે આમાં અરજી કરવાની રહેશે. ભારત ચોખા લોન્ચ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ શરૂ થયું છે. આ ચોખા ₹29 પ્રતિ કિલોના ભાવે વેચાશે. ચોખા 5 અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રીકલ્ચર કોર્પોરેશન માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે નાફેડમાં જોવા મળશે. ત્યાર પછી સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. ભારત ચોખા ઈ-કોમ સાઇટ ઉપરથી પણ ખરીદી શકશો, એટલે કે તમે ઓનલાઈન પણ ખરીદી શકશો. રોગચાળો વકર્યો, ગામ દીઠ 500 પશુઓના મોત. ખેતી અને પશુપાલન પર આધારિત રાખતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માઠી હાલત જોવા મળી. દૂધાળા પશુઓમાં ખરવા મૌસા નામનો રોગ ફેલાતા રોજના 20 થી 25 પશુઓના મોત થઈ રહ્યા છે. ગામ દીઠ કુલ 400 થી 500 પશુઓના મોત થતાં તંત્ર દોડતું થયું છે. તંત્રએ રસીકરણની શરૂઆત કરી છે. ગ્રામજનોએ કહ્યું કે રોગચાળો ખૂબ જ ફેલાયો છે. આખો દિવસ પશુઓને અંતિમ વિધિ કરવામાં જ નીકળી જાય છે.